સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા ભારતીય જનતા પાર્ટીએ તૈયારી આરંભી દીધી છે. ત્યારે વાત કરીશું કે ભારતીય જનતા પાર્ટી માટે આ ચૂંટણીમાં શું પડકારો છે, શું સમસ્યાઓ છે અને શું સ્થિતિ ચૂંટણીમાં રહી શકે છે તેના વિશે. નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે. હું છું પૂર્વિન સુથાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ ભારતીય જનતા પાર્ટીએ પોતાની પરંપરા મુજબ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે ચૂંટણી હોય કે ના હોય, ભારતીય જનતા પાર્ટી સતત લોકો વચ્ચે કાર્યરત રહે છે અને તેના જ કારણે તે જનવિશ્વાસ લોકોનું જીતવામાં સમર્થન મેળવે છે અને જીતી શકે છે. ત્યારે હવે આગામી સમયમાં એસઆરની પ્રક્રિયા ઓલમોસ્ટ પૂર્ણ થઈ ગઈ છે અને આગામી એપ્રિલ કે મે મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં યોજાઈ શકે છે. ગત ફેબ્રુઆરી મહિનામાં નગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ હતી. ફેબ્રુઆરી 2025માં 66 નગરપાલિકાની ચૂંટણી પૈકી ભારતીય જનતા પાર્ટી 62 બેઠકો જીતવામાં સફળતા મેળવી હતી. તે વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હતા. સી.આર. પાટીલ એ ચૂંટણીમાં માહેર ગણાય છે અને તેમના નેતૃત્વ હેઠળ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત મેળવી હતી. કોંગ્રેસનો સુપડા સાફ થઈ ગયા હતા. કોંગ્રેસ પાસે તે જે 13 નગરપાલિકાની બેઠક હતી તેમાંથી માત્ર એક બેઠક સાચવવામાં કોંગ્રેસ સફળતા મેળવી હતી. બાકી 12 બેઠકો કોંગ્રેસે ગુમાવવાનો વારો આવ્યો હતો. માત્ર દ્વારકાની સાયલા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. ત્યારે હવે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ થોડી અલગ છે, પડકારો અલગ છે. તે વખતે સી.આર. પાટીલ હતા. ત્યારબાદ સી.આર. પાટીલે પ્રદેશ પ્રમુખ પરથી તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા. ત્યારના ચર્ચા ચાલતી હતી કે અને તેમણે પણ પોતે સંકેત આપ્યા હતા કે પ્રદેશ પ્રમુખ હવે બીજા હશે. ત્યારે લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની શોધમાં હતી. ત્યારે 4 ઓક્ટોબર 2025ના રોજ જગદીશ વિશ્વકર્માની ભાજપના પ્રદેશ પ્રમુખ પદે નિયુક્તિ થઈ હતી. ત્યારે જગદીશ પ્રમુખની પણ આ પહેલી અગ્નિ પરીક્ષા છે. નગરપાલિકાની ચૂંટણી બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જિલ્લા અને તાલુકા પંચાયતની યોજાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી માટે ઘણા બધા પડકાર છે, કારણ કે ફેબ્રુઆરી 2025માં નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ ગુજરાતમાં ઘણી બધી સમસ્યાઓ આવી. ગુજરાતમાં ઘણા બધા આંદોલનો થયા. ખેડૂતો રસ્તા પર ઉતર્યા. ખેડૂતોને જે પાક નુકસાની હતી તેને લઈને સહાયને લઈને પણ ખેડૂતો માંગ કરી રહ્યા હતા. ખેડૂતોના અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ વિસ્તારમાં આંદોલન થયા. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેની માઠી અસર જોવા મળી છે. અને ત્યારબાદ સરકારે પણ 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું. ત્યારબાદ કડદા આંદોલન થયું. આમ આદમી પાર્ટીના નેજા હેઠળ ખેડૂતો રસ્તા પર ઉતર્યા અને ગામે ગામ વિવિધ સભાઓ યોજાઈ, ખેડૂત પંચાયત યોજાઈ અને કડદા આંદોલન બાદ આમ આદમી પાર્ટીના નેતાઓને પણ જેલમાં જવાનો વારો આવ્યો. 100 જેટલા ખેડૂતો જેલમાં ગયા અને તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાનો છુટકારો થયો હતો અને આમ આદમી પાર્ટીમાંથી તેઓ રાજીનામું આપી દીધું જેલવાસ પૂર્ણ થયા બાદ, અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ શકે છે. ત્યારે આની અસર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પડશે કે કેમ તે તો સમય જ બતાવશે. પરંતુ અત્યારના સમીકરણોની સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ખૂબ મજબૂત છે. જો ભારતીય જનતા પાર્ટીને બેઠકો ગુમાવવાની થશે તો પણ તે જૂથ થશે, કારણ કે સામે વિપક્ષની વાત કરીએ તો કોંગ્રેસ છે એ વર્ષો જૂની પાર્ટી છે, પરંતુ કોંગ્રેસ એમ અત્યારે જન આક્રોશ યાત્રા થકી લોકોનું જન સમર્થન મેળવવા તો જઈ રહ્યું છે અને ગામે ગામ પહેલાં ઉત્તર ગુજરાતથી શરૂ થયેલી જન આક્રોશ યાત્રા સૌરાષ્ટ્રમાં ગઈ, દક્ષિણ ગુજરાતમાં ગઈ અને ગઈકાલે જ ગાંધીનગરમાં જે પ્રકારે જન આક્રોશ યાત્રા યોજાઈ હતી તેના દ્વારા કોંગ્રેસ પોતાના નેતાઓને એક રાખવા માટે અને કાર્યકરોમાં જોમ જુસ્સો પૂરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી એ ગત વર્ષે જે રીતની તેમની આક્રમકતા જોવા મળી, ગામે ગામ અને શહેરે શહેરે નાની બેઠક હોય કે મોટી સભા હોય, દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકરો મજબૂત જોવા મળ્યા. પરંતુ આમ આદમી પાર્ટીની વાત કરીએ તો હજુ ગુજરાતમાં તે એ સ્થિતિમાં નથી કે કારણ કે તેની પાસે એટલા બધા કાર્યકરો નથી, એટલા મોટા સારા નેતાઓ નથી કે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેઠકો વધારે જીતી શકે અને સત્તા હાંસલ કરી શકે. બીજી બાજુ કોંગ્રેસ છે અને એવું કહેવાય છે કે કોંગ્રેસના જે નારાજ થયેલા મતદારો છે એ આમ આદમી પાર્ટીમાં આવે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે કોર વોટર છે તે યથાવત રહે છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આના પરિણામો શું હોઈ શકે? શું ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયેલા લોકો જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં ડાયવર્ટ થાય તો ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ નુકસાન થઈ શકે છે. ગત નગરપાલિકામાં 1844 જેટલી બેઠકો પૈકી ભારતીય જનતા પાર્ટી 1200 જેટલી બેઠકો જીતવામાં એ સફળતા હાંસલ કરી હતી. ગત ફેબ્રુઆરીમાં જે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી તેમાં
આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને ખાસ્સું નુકસાની ભોગવાનો વારો આવ્યો હતો અને કોંગ્રેસ જે બેઠકો હારી તેમાં પણ હાર જીતનું માર્જિન એ આમ આદમી પાર્ટીના માર્જિનથી નજીક છે. ત્યારે હવે શું કોંગ્રેસના તમામ વોટ એ જો આમ આદમી પાર્ટીમાં ડિવાઈડ થાય તો આમ આદમી પાર્ટી ચોક્કસ બેઠકો જીતી શકે છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની જે રીતના વાત કરી કે ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયેલા વોટર જો સામેવાળા પક્ષમાં ડિવાઈડ થાય તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે છે. બાકી જો 60-40નો રેશિયો રહે તો પછી ચોક્કસ એ નુકસાન એ વિપક્ષને જ થતું જોવા મળે છે. પરંતુ જે રીતના આમ આદમી પાર્ટીના નેતાઓ પણ કહે છે કે અમે કોઈ બી ટીમ કે સી ટીમ નથી, આગામી સમય બતાવશે અને અમે કાર્યકરોમાં વિશ્વાસ છે, કાર્યકરો એ પક્ષને વરેલા છે અને કાર્યકરો થકી અમે આગામી ચૂંટણી લોકો સમક્ષ જઈ રહ્યા છે. વિવિધ મુદ્દા છે, ખેડૂતોની વાત છે, નોકરી રોજગારીના વિવિધ પ્રશ્નો છે. પરંતુ આપણે વાત ભારતીય જનતા પાર્ટીની કરીએ તો ભારતીય જનતા પાર્ટીના જગદીશ વિશ્વકર્મા એ ઓક્ટોબરમાં પ્રમુખ બન્યા બાદ તેઓ અલગ અલગ વિસ્તારમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા છે. ત્યારબાદ સંગઠનની પણ જાહેરાત કરવામાં આવી. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા અલગ અલગ વિસ્તારમાં એ પ્રદેશ શહેર પ્રમુખ અને તમામ હોદ્દેદારોની નિયુક્તિ થયા બાદ હવે આની અસર એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવી રહી શકે? કારણ કે અત્યાર સુધી તો સી આર પાટીલ હતા. સી આર પાટીલ વિશે કહેવાય છે કે તેઓનો પાર્ટી પર કંટ્રોલ અને હોલ્ડ એ મજબૂત હતો, જબરજસ્ત હતો. તેના કારણે કોઈ આમથી આમ એ ખસકી શકતું નહોતું, જઈ શકતું નહોતું. આ જ સ્થિતિ જગદીશ વિશ્વકર્મા જાળવી રાખે છે કે કેમ તે જોવું રહ્યું. કારણ કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેને એક સેમીફાઇનલ તરીકે જોવામાં આવે છે. વિધાનસભા 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો એ મહત્ત્વના સાબિત થવાના છે. ત્યારે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન કેવું રહે છે, કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન કેવું રહે છે, કે આમ આદમી પાર્ટી જે રીતની વાત કરતી હતી કે છેલ્લે 1 વર્ષ દરમિયાન તે ગુજરાતમાં મજબૂત થઈ છે, લોકો સુધી પહોંચી છે, તેની અસર કેટલી થાય છે તે જોવું રહ્યું. જગદીશ વિશ્વકર્માની પણ આ પહેલી અગ્નિ પરીક્ષા છે. કારણ કે તેમના નેજા હેઠળ પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે તેમનું પ્રદર્શન પણ કેવું રહે છે, લોકો શું તેમના પર વિશ્વાસ રાખે છે કે કેમ, અને પાર્ટીમાં તેમનો હોલ્ડ કેટલો છે તે પણ આ ચૂંટણીના પરિણામ જ બતાવશે. ત્યારે આગામી ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ રસપ્રદ રહેવાની છે. ત્રણેય ત્રિપાંખીય જંગ ગુજરાતમાં જોવા મળી શકે છે. તેમાં પરિણામ શું રહે છે તે જોવું ખાસ રહ્યું. આ રિપોર્ટ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.